गुजरात के वडोदरा में लोन के नाम पर ठगी करने वाले फर्जी कॉल सेंटर का पर्दाफाश हुआ है। वडोदरा में लोन के नाम पर ठगी करने वाले एक फर्जी कॉल सेंटर का भांडाफोड़ हुआ है। एसीपी मयूर सिंह राजपूत ने बताया कि साइबर क्राइम को गुप्त सूचना मिली थी कि विंटेज कॉलोनी के एक मकान में कॉल सेंटर चल रहा है। छापेमारी में स्वयं राउत, अंश पंचाल और स्नेह पटेल मौके पर पकड़े गए। ये सभी लोग विदेशों के नागरिकों को कॉल कर लोन दिलाने के नाम पर ठगी करते थे। प्राथमिक पूछपरछમાં એવું ધ્યાને આવ્યું છે કે છેલ્લા 2 મહિનાથી આ જે જગ્યા છે વિન્ટેજ બંગલોઝ ત્યાં કામ ચાલુ હતું। પ્રાથમિક રીતે આપણને જે એક્સેલ શીટની તપાસ જારી છે એમાં 80 લોકો આપણને અત્યાર સુધી મળી આવ્યા છે અને વધુ ખુલવાની શક્યતા છે। ફ્રોડની રકમ બેઝિકલી વેરી કરતી હતી પર્સન ટુ પર્સન। એમાં આ લોકો પાસે એક ડેટા હોય છે જે ડેટામાં કોઈ પણ પર્સન છે તો એમના સિબિલ સ્કોરના આધારે કેટલી ક્વોલિફાઈડ સોફ્ટ લોન માટે એ લોકો એલિજિબલ છે એ પર્સન ટુ પર્સન વેરી કરે છે। ઘણા ટેલિગ્રામ ગ્રુપ્સ મળી આવ્યા છે જેમાંથી આ લોકો ડેટા એકબીજાને ટ્રાન્સફર કરતા હતા। સેકન્ડલી આ જે ડેટા છે જે પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે તો એક માણસનો ડેટા આ લોકો 85 થી 90 રૂપિયામાં ખરીદતા હતા અને એ જ ડેટા એક સેકન્ડ પાર્ટીને 95 થી 100 રૂપિયામાં વેચતા હતા। તો આ લોકોનું કામ કોલ સેન્ટરની સાથે સાથે ડેટા વેચવાનું પણ કામ ચાલુ હતું। આ કેસમાં જે સેકન્ડ કેસ અત્યારે જે પેરેલલ છાણી પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયો છે તેમાં પેરેલલ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ લિંકેજીસ મળશે તો તે બાબતે પણ વધુ તપાસ કરવામાં આવશે।